આજે શરૂઆत कतिल साहब ने पंक्ति थी करिए। कतिल अपना मुकद्दर गम से बेगाना अगर होता तो फिर अपने पराए हमसे पहचाने कहाँ जाते। नमस्कार, आपनी સાથે હું ડિમ્પલ। આપણે જ્યારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે સમજીએ છીએ ત્યારે આવી ઈચ્છા કરીએ છીએ કે આપણા જીવનમાં હંમેશા સુખ જ રહે, દુઃખ ક્યારે આવે જ નહીં, પરંતુ આ પોસિબલ નથી। જીવન છે તો તેમાં દુઃખ અને સુખ બંને આવ્યા કરશે। સુખ આવે છે ત્યારે આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ, પરંતુ જ્યારે દુઃખ આવે છે ત્યારે તેને આપણે ફરિયાદ કરીએ છીએ, પરંતુ આપણે એ નથી સમજતા કે દુઃખ આપણા જીવનમાં, ખરાબ સમય આપણા જીવનમાં આપણા લોકોનો પરિચય કરાવવા આવ્યું છે। કોણ આપણી સાથે છે અને કોણ આપણી સામે છે તેનો પરિચય કરાવવા આવ્યું છે। ઘણી વખત આપણને આપણા લાગતા લોકો જ દગો આપી જાય છે। પીઠ પાછળ કોઈ ખંજર ભોગતું હોય તેવું લાગે છે। જેને આપણે આપણા માને હોય તે આપણી સાથે દગો કરે તો આપણને દુઃખ થાય, પરંતુ વાસ્તવિકતાની આપણને ખબર પડે છે। આ વાતને સહન કરવી અઘરી હોય છે, પરંતુ જેટલું જલ્દી આપણે તેનો સ્વીકાર કરીશું તે આપણા માટે જ સારું છે। અને અંતે સૈફ સાહેબની પંક્તિઓ સાથે કરીએ। જીવનની સમી સાંજે જખમોની યાદી જોવી હતી, બહુ ઓછા પાના જોઈ શકે, બહુ અંગત નામ હતા। ધન્યવાદ।